નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો 9મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 8 લેક્ચરો આપણે જોઈ ગયા છીએ, જેની અંદર ઘણી બધી અગત્યની બાબતો આ ચેપ્ટરની આપણે ભણી ગયા છીએ. જેમ કે આપણે આનુવંશિકતા શું છે, ભિન્નતા શું છે, જનીન વિદ્યા શું છે, જનીન વિદ્યામાં મેન્ડલનો ફાળો, મેન્ડલ પહેલાં આનુવંશિકતાના ક્ષેત્રની અંદર થયેલા કાર્યો, મેન્ડલના એક સંકરણના પ્રયોગ, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ, એક સંકરણના પ્રયોગનું કસોટી સંકરણ, દ્વિસંકરણના પ્રયોગનું કસોટી સંકરણ, આ તમામ બાબતોની ચર્ચા છે એ આપણે કરી ગયા છીએ. હવે તો ગયા વખતનો મતલબ ગઈકાલના એટલે કે 8મા લેક્ચરની તમે વાત કરો, છેલ્લા લેક્ચરની અંદર આપણે શું જોયું? તો ભાઈ છેલ્લા લેક્ચરની અંદર આપણે મેન્ડેલિઝમ એટલે શું, મેં ત્યાં તમને ચોખવટ કરી હતી કે ભાઈ મેન્ડલનું જે કંઈ કાર્ય છે, જેમ કે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ અને મેન્ડલના એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગ પરથી મેન્ડલે રજૂ કરેલા 3 આનુવંશિકતાના નિયમ, જેમાં પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, મુક્ત વિશ્લેષણના નિયમનો સમાવેશ થતો હતો. આ બધી બાબતોને સંયુક્ત રીતે મેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે. તો ગયા લેક્ચરની અંદર આપણે મેન્ડેલિઝમ પરના ક્વેશ્ચન અને આન્સર જોયા. બરાબર, મેં તમને સ્લાઇડની અંદર ખૂબ જ અગત્યના એવા ક્વેશ્ચન છે એ રાખ્યા હતા, અને એને સોલ્વ કઈ રીતે કરવા એ પણ તમને શીખવાડ્યું. સોલ્વ થઈ જાય આપણાથી, પણ ઓછો સમય આપી અને એને સોલ્વ કઈ રીતે કરવા એની માહિતી તમને આપણે ગઈકાલે આપી. એ સિવાય 2-3 ક્વેશ્ચન આપણે તમને હોમવર્કમાં આપ્યા હતા. બધાએ સરસ સારા એવો રિસ્પોન્સ આપ્યો છે, બધાથી સોલ્વ થઈ ગયા છે ક્વેશ્ચન. તો આપણે એવી આશા રાખીએ છીએ કે ભાઈ બધા ક્વેશ્ચન તમને સમજાણા હશે, કારણ ખૂબ જ અગત્યના છે. બીજું એક કામ એ કરવાનું છે કે આપણી પાસે કોઈ સારી MCQ બુક હોય ને, તો એની અંદરથી મેન્ડેલિઝમ પરના જેટલા પણ ક્વેશ્ચન મારી સામે મને દેખાય, એ જે બુક છે એની અંદર, તો એની અંદરથી તમામ મેન્ડેલિઝમના ક્વેશ્ચન છે ને મારી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. મોટાભાગના ક્વેશ્ચન મારાથી સોલ્વ થઈ જવા જોઈએ. અને તેમ છતાંય તમને એવું લાગે કે ભાઈ આ ક્વેશ્ચન નથી થતો સોલ્વ, તો એને કોમેન્ટની અંદર એના વિશે વાત કરજો. આપણે એ લેક્ચરની અંદર તમને એ ક્વેશ્ચનનો સમાવેશ કરશું અને સોલ્વ કરતા પણ શીખવાડીશું. ઓકે, તો આટલી અગત્યની બાબતો આ ચેપ્ટરની આપણે જોઈ ગયા છીએ. હવે આજથી આપણે મતલબ ગયા લેક્ચરમાં આપણે મેન્ડેલિઝમ સુધીની વાત પૂરી કરી નાખી. આજથી આપણે મેન્ડેલિઝમ પછી શું વાત જોવાની છે ને આ ચેપ્ટરની અંદર, એના પર જવાના છીએ. તો મેન્ડેલિઝમ બાદ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે ડેવિએશન ઓન મેન્ડેલિઝમ, અથવા એને શું કહેવામાં આવે તો ભાઈ મેન્ડેલિઝમનું વિચલન. સમજો ધ્યાનથી શબ્દ, મેન્ડેલિઝમનું વિચલન. મેન્ડેલિઝમ એટલે શું? મેન્ડલનું કાર્ય. અને વિચલન એટલે શું? તો એનાથી જુદી પડતી બાબત હોય ને એને વિચલન કહેવાય. મતલબ અહીંયા તમે શું ભણવાના છો? તો અહીંયા તમે અમુક એવા પ્રયોગો વિશે ભણવાના છો, અમુક એવા સંકરણો વિશે ભણવાના છો, જે સંકરણ છે ને એ મેન્ડલના નિયમોનું પાલન નથી કરતા. મતલબ મેન્ડલે શું કીધું હતું? એક સંકરણના પ્રયોગનો રેશિયો છે એ 3:1 આવવો જોઈએ સ્વરૂપ પ્રકારનો. દ્વિસંકરણના પ્રયોગનો રેશિયો છે એ આવવો જોઈએ 9:3:3:1. અથવા તો મેન્ડલે પ્રભુતાનો નિયમ આપ્યો હતો, મેન્ડલે વિશ્લેષણનો નિયમ આપ્યો હતો, મેન્ડલે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો હતો. મતલબ મેન્ડલે આ જે બધી બાબતો આપી છે ને, એ તમામ બાબતોને ખોટી સાબિત કરતા જેટલા પણ પ્રયોગો છે, મેન્ડલને ખોટો સાબિત કરતા જેટલા પણ પ્રયોગો છે ને, એને મેન્ડેલિઝમના વિચલન તરીકે ઓળખવામાં આવે. તો આજે આપણે એવા અમુક ટોપિકો પર વાત કરવાના છીએ કે જેને મેન્ડેલિઝમના વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ચલો લેક્ચરની શરૂઆત કરીએ. તો આપણી સામે એક PDF છે, એને રેફરન્સ તરીકે લેતા જઈએ અને લેક્ચરની અંદર આગળ વધીએ. તો સૌથી પહેલાં મેં તમને કીધું એમ મેન્ડેલિઝમનું વિચલન આપણે જે ટોપિક વિશે આજે ચર્ચા કરવાના છીએ. તો મેન્ડેલિઝમનું વિચલન એટલે શું? ચાલો જોઈએ. મેન્ડેલિઝમનું વિચલન
તો શું કીધું? અમુક એવા પ્રયોગો, મેં હમણાં જ તમને વાત કરી, અમુક એવા પ્રયોગો કે જેમાં મેન્ડલના નિયમો લાગુ પડતા નથી, તેને મેન્ડલના કાર્યનું વિચલન કહેવામાં આવે છે. હવે સમજો, મેન્ડલે શું કીધું હતું? મેન્ડલે એવું કીધું હતું કે ભાઈ જ્યારે બે શુદ્ધ અને જ્યારે બે શુદ્ધ સંવર્ધિત વનસ્પતિના છોડને લઈ અને તમે સંકરણ કરાવો, ત્યારે આ બેને પી પેઢી તરીકે લીધા હોય, તો F1 પેઢીની અંદર જે છોડ મળશે ને એનો જનીન પ્રકાર કેવો હશે? વિષમયુગ્મી હશે. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. હવે જુઓ, કેપિટલ ટી શેના માટે જવાબદાર છે? ઊંચાઈ માટે છોડની. અને સ્મોલ ટી શેના માટે જવાબદાર છે? છોડની વામનતા માટે. હવે આ જોડીની અંદર એક ઊંચાઈ માટેનું જનીન છે અને એક વામનતા માટેનું જનીન છે. તેમ છતાંય આ છોડ કેવો થયો? આ છોડ છે ઊંચો થયો. શું કામ? તો ભાઈ જનીનની જોડીમાં જે બે જુદા જુદા પ્રકારના જનીનો છે એમાંનું કોઈ એક જીન છે એ બીજા પર પ્રભાવી છે. તો મેન્ડલે શું કીધું હતું? વિષમયુગ્મી જનીન પ્રકાર ધરાવતા છોડમાં બે જનીનો પૈકી કોઈ એક જનીન કે જે બીજાની હાજરીમાં પોતાનું લક્ષણ દર્શાવે એને પ્રભાવી જનીન કીધું હતું. એ જ નિયમને એણે પ્રભુતાનો નિયમ કીધો હતો. હવે જો કોઈ એક એવો પ્રયોગ કે જે મેન્ડલના આ નિયમનું પાલન નથી કરતો, ફરી વખત સમજો કે તમારા ધ્યાનમાં કોઈ એક એવો પ્રયોગ હોય કે જે મેન્ડલના આ નિયમનું પાલન નથી કરતો, તો એને શું કહેવાય? તો ભાઈ એને મેન્ડેલિઝમનું વિચલન અથવા તો મેન્ડલના કાર્યનું વિચલન તરીકે ઓળખવામાં આવે. તો સમજાય આપણને? વાત ક્લિયર થાય કે ભાઈ મેન્ડલના કાર્યનું વિચલન એટલે શું છે? આપણે એક્ઝામ્પલ સાથે આગળ સમજવાના છીએ, પણ જ્યારે હું કોઈ ટોપિક સમજવાની શરૂઆત કરું છું તો મને એટલીસ્ટ એટલી તો ખબર હોવી જોઈએ કે ભાઈ આગળ જે ટોપિક વિશે આપણે વાત કરવાના છીએ ખરેખર બાબત શું છે. બરાબર? ચલો બીજી રીતે એને શું કહી શકાય? સમજો, મેન્ડલને ખોટો સાબિત કરતી બાબતોને મેન્ડલના કાર્યનું વિચલન કહેવામાં આવે છે. ફરી વખત, મેન્ડલને ખોટો સાબિત કરતી બાબતો એટલે તો ભાઈ એવા પ્રયોગો જે મેન્ડલના પ્રભુતાના નિયમનું પાલન ન કરે, મેન્ડલના વિશ્લેષણના નિયમનું પાલન ન કરે, મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમનું પાલન ન કરે. તો મતલબ એ બધા પ્રયોગો શું છે? મેન્ડલને ખોટો સાબિત કરે છે. તો એને શું કહેવાય? એને મેન્ડલના કાર્યનું વિચલન કહેવામાં આવે. ચલો એનાથી આગળ મેન્ડલિઝમના વિચલનને બીજું શું કહી શકાય? તો સમજો, મેં ત્રીજી એક વ્યાખ્યા પણ અહીંયા મૂકી છે સમજવામાં સરળતા રહે એટલે. તો એવી ઘટનાઓ કે પ્રયોગો કે જેમાં મેન્ડલના એક પણ નિયમનું પાલન થતું નથી, તેને મેન્ડલના કાર્યનું વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ડેવિએશન ઓન મેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે. મેન્ડલના કાર્યનું વિચલન કહેવામાં આવે. હવે પહેલા પ્રભુતાનો નિયમ ઉપર પણ મેં તમને જે વાત કરી એની ફરી એક વખત વાત સમજાવું. જો કેપિટલ ટી, જે આપણી પેન થોડીક આપણને કવરાવે છે પણ કશો વાંધો નહીં. કેપિટલ ટી, સ્મોલ ટી, બરાબર? F1 પેઢીમાં કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો મેન્ડલે શું કીધું હતું? વિષમયુગ્મી હોય ને ત્યારે વિષમયુગ્મી છોડની અંદર બે જનીનોમાંથી કોઈ એક જનીન બીજાની હાજરીમાં પોતાનું લક્ષણ દર્શાવશે. જે જનીન બીજાની હાજરીમાં પોતાનું લક્ષણ દર્શાવે એને કેવું જનીન કહેવાય? પ્રભાવી જનીન કહેવાય. અને હંમેશા જનીનની જોડીમાં જે પ્રભાવી જનીન હશે ને એ જ પોતાનું લક્ષણ દર્શાવશે. પ્રચ્છન્ન જનીન પોતાનું લક્ષણ દર્શાવી શકે નહીં. તો આ મેન્ડલનો પ્રભુતાનો નિયમ હતો. પણ આગળ એવા પ્રયોગો વિશે તમે વાત કરવાનો છો જે મેન્ડલના આ નિયમનું પાલન કરતા નથી, તો એને શું કહેવાશે? એને મેન્ડલના કાર્યનું વિચલન કહેવામાં આવશે. ચાલો, તો એટલીસ્ટ મને એટલું વાત મગજમાં ક્લિયર થઈ ગઈ હશે કે મેન્ડલના કાર્યનું વિચલન અથવા મેન્ડેલિઝમ નું વિચલન એટલે શું. આગળ વધીએ તો જે મેન્ડલનું વિચલન છે ને એને આપણા પ્રમાણે વાત કરીએ ને, જો એનસીઆરટીની અંદર એક્ઝામ્પલ આ બધા આપ્યા છે, પણ એનસીઆરટીની અંદર મેં જે અહીંયા ક્લાસિફિકેશન મૂક્યું છે ને એ નથી મૂક્યું. હવે આપણે આ ક્લાસિફિકેશન સંદર્ભમાં જ આપણે મેન્ડેલિઝમના વિચલન છે ને યાદ રાખવાના છે. તો જુઓ, મેન્ડેલિઝમના વિચલનને 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. યાદ રાખજો, મેન્ડેલિઝમના વિચલનને જુદા જુદા 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે.
એ 4 પ્રકાર ક્યાં છે? તો ભાઈ મેન્ડેલિઝમનું વિચલનમાં પહેલો પ્રકાર વિચલનનો છે અપૂર્ણ પ્રભાવિતા. બીજો પ્રકાર જે વિચલનનો છે એ છે પ્લિયોટ્રોપી. ત્રીજો પ્રકાર જે છે એને કહેવાય જનીન સંકલન, અને ચોથો પ્રકાર છે એને કહેવાય સંલગ્નતા. આ 4 પ્રકારો છે મેન્ડેલિઝમના વિચલનના, અથવા તો મેન્ડલના કાર્યનું જે વિચલન છે એના આ 4 પ્રકાર છે. આ 4 પ્રકારના વિચલન છે એ મેન્ડેલિઝમના તમને જોવા મળે છે. આપણે દરેકના એક્ઝામ્પલ સાથે વાત કરવાની છે કે ભાઈ અપૂર્ણ પ્રભુતા એટલે શું, પ્લિયોટ્રોપી એટલે શું, જનીન સંકલન એટલે શું, સંલગ્નતા એટલે શું. બધાની આજે વાત નથી કરવાના. આપણે આજના લેક્ચરમાં માત્ર પહેલો જે પ્રકાર છે અપૂર્ણ પ્રભુતા એટલે શું, જે મેન્ડેલિઝમનું વિચલન છે, માત્ર એના સંદર્ભે આજના લેક્ચરની અંદર વાત કરવાના છે. ચાલો તો આગળ વધીએ. બીજી આજના લેક્ચરમાં આપણે વાત કરવાની, જો જ્યારે તમે અપૂર્ણ પ્રભુતા એમ કહો છો ત્યારે ઈ જે અપૂર્ણ પ્રભુતા છે એ કોને ખોટી સાબિત કરે છે? તો ભાઈ પૂર્ણ પ્રભુતાને અથવા પ્રભુતાને ખોટી સાબિત કરે છે. તો અહીંયા તમારે બે વસ્તુને ધ્યાનમાં લેવી પડશે. એક તો અપૂર્ણ પ્રભુતાને, અને બીજી ખરેખર પ્રભુતા એટલે શું છે. આ બે વસ્તુને અહીંયા તમારે ધ્યાનમાં લેવી પડશે. તો એ બંને વસ્તુને આપણે ડિટેલમાં આજના લેક્ચરની અંદર સમજવાના છીએ કે ભાઈ અપૂર્ણ પ્રભુતા એટલે શું છે, અને બીજી બાબત પ્રભુતાની સંકલ્પના શું છે, ખરેખર પ્રભુતા કોને કહેવામાં આવે છે. આ બંને બાબતો વિશે આજે ચર્ચા કરવાના છીએ. ચલો પહેલાં હું તમને વાત કરું અપૂર્ણ પ્રભુતા માટે. ભાઈ ખરેખર અપૂર્ણ પ્રભુતા એટલે શું છે? તો ભાઈ ખરેખર અપૂર્ણ પ્રભુતા એટલે મેન્ડલે શું કીધું હતું, જ્યારે વિષમયુગ્મી છોડ હોય, જ્યારે કોઈ એક વિષમયુગ્મી છોડ હોય, મતલબ કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, આ વિષમયુગ્મી છોડ થયો. તો મેન્ડલના મત મુજબ વિષમયુગ્મી છોડમાં જે બે જનીનો છે કે જે બે એકબીજાથી અલગ અલગ છે, તો મેન્ડલના મત મુજબ બે જનીનો છે જોડની અંદર જે બંને એકબીજાથી અલગ અલગ છે, એમાંનું કોઈ એક જનીન છે ને એ પોતાનું લક્ષણ દર્શાવશે અને બીજું જનીન પોતાનું લક્ષણ દર્શાવી શકતું નથી. જે જનીન પોતાનું લક્ષણ દર્શાવશે એ જનીનને એણે પ્રભાવી જનીન કીધું હતું. અને એણે એવો નિયમ આપ્યો હતો કે વિષમયુગ્મી છોડના જનીન પ્રકારમાં આવેલા બે જુદા જુદા જનીનો પૈકી માત્ર પ્રભાવી જનીન જ પોતાનું લક્ષણ દર્શાવે છે. એને પ્રભાવી જનીનની પ્રભુતા અથવા જનીનની પ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. અને એ નિયમને એણે પ્રભુતાનો નિયમ કીધો હતો. પણ અમુક બાબતો એવી પણ મળી છે, ઉદાહરણ તરીકે આગળ એની ડિટેલમાં આપણે સમજશું, પણ એક્ઝામ્પલ તરીકે અહીંયા હું તમને વાત કરું કે સમજો કે એક લાલ રંગનું પુષ્પ લીધું, લાલ રંગનું પુષ્પ લીધું, સમજો એક લાલ રંગનું પુષ્પ લીધું અને એનું ક્રોસ કરાવ્યું સફેદ રંગના પુષ્પ સાથે, સફેદ રંગના પુષ્પ સાથે. હવે અહીંયા લક્ષણ એક જ લીધેલું છે એટલે એક સંકરણનો પ્રયોગ કયું લક્ષણ છે? પુષ્પનો રંગ. લક્ષણ શું લીધું છે આપણે? પુષ્પનો રંગ લક્ષણ લીધું છે. તો પુષ્પના રંગ માટે બે વિકલ્પ, લાલ રંગનું પુષ્પ અને સફેદ રંગનું પુષ્પ, આ બે વિકલ્પો છે. હવે લાલ રંગનું પુષ્પ અને સફેદ રંગનું પુષ્પ, લાલ રંગ એ માનો પ્રભાવી કારક છે અથવા તો એ લક્ષણ છે એ પ્રભાવી છે એવું તમે અત્યારે માની લ્યો. તો એના માટે કારક નક્કી કર્યા કેપિટલ આર, કેપિટલ આર, અને સફેદ માટે કારક નક્કી કર્યા સ્મોલ આર, સ્મોલ આર. આ બંને માટે બંનેનું સંકરણ કરાવ્યું એટલે F1 પેઢી મળશે. F1 પેઢીમાં મળ્યું કેપિટલ આર. F1 પેઢીના જે છોડ છે એનો જનીન પ્રકાર શું હશે? કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ આર. સમજો છો ને ભાઈ કઈ રીતે કેપિટલ આર, સ્મોલ આર? ચાલો તો હવે આપણે મેન્ડલે જે કીધું હતું એ પ્રમાણે વાત કરીએ તો આ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ આર જનીન બંધારણ હોવા છતાં પણ આ બંને છોડ કેવા થવા, આ બંને છોડની અંદર પુષ્પ કેવા થવા જોઈએ? લાલ રંગના થવા જોઈએ ને, જો મેન્ડલ સાચા હોય તો. પણ આ બંને છોડની અંદર પુષ્પ કેવા થયા? આ બંને છોડની અંદર પુષ્પ બન્યા, સમજો, આ બંને છોડની અંદર પુષ્પ બન્યા ગુલાબી રંગના. બંને છોડમાં પુષ્પ કેવા બન્યા? ગુલાબી રંગના. મતલબ આ બંને છોડ છે એ ન તો એના પહેલા પિતૃ જેવા બન્યા, ન તો એના બીજા પિતૃ જેવા બન્યા, પણ એ બંનેનું મિશ્રણ બન્યા. જો તમે વિચારો, લાલ રંગ સાથે થોડોક સફેદ રંગ તમે મિક્સ કરશો એટલે જે નવું કોમ્બિનેશન બનશે એ કેવું બનશે? ગુલાબી રંગનું કોમ્બિનેશન બનશે. મતલબ અહીંયા શું થયું? બંને લક્ષણો એકબીજાથી મિક્સ થઈ ગયા. જ્યારે મેન્ડલે શું કીધું હતું? F1 પેઢીની અંદર બે જનીનોમાંથી કોઈ એક જ જનીન છે જે પ્રભાવી હશે,
એ જ પોતાનું લક્ષણ દર્શાવશે. પણ આ પ્રયોગ જેની આપણે અહીંયા વાત કરીએ છીએ એમાં શું થયું, એની અંદર તમે ધ્યાન આપો તો બંને છે એ બેમાંથી એક પણ પૂર્ણ રીતે પ્રભાવી નથી તો પૂર્ણ રીતે કેપિટલ આર પ્રભાવી. જો પૂર્ણ રીતે કેપિટલ આર પ્રભાવી હોય તો પુષ્પ લાલ રંગનું થઈ જાય, અને જો સ્મોલ આર પૂર્ણ રીતે પ્રભાવી હોય તો પુષ્પ સફેદ રંગનું થાય. પણ પુષ્પ કેવું થયું? ગુલાબી રંગનું. એટલે નથી તો કેપિટલ આર પૂર્ણ રીતે પ્રભાવી, નથી તો સ્મોલ આર પૂર્ણ રીતે પ્રભાવી. તો બંને કેવા છે? તો બંને અપૂર્ણ પ્રભાવી છે. તો એ ઘટનાને શું કહેવામાં આવે? તો ભાઈ એ જ ઘટનાને કહેવામાં આવે અપૂર્ણ પ્રભાવિતા. ક્લિયર? ચાલો આગળ હવે એનું એક એક્ઝામ્પલ જે એનસીઆરટી આપ્યું છે એક્ઝામ્પલ સાથે અપૂર્ણ પ્રભાવિતાને સમજીએ વ્યવસ્થિત. તો તમારી સામે એક એક્ઝામ્પલ છે, એનસીઆરટીનો જ ડાયાગ્રામ છે એ આપણે રાખ્યો છે. આ એક્ઝામ્પલ છે તમારી સામે. આ એક્ઝામ્પલ શેનું છે? આ એક્ઝામ્પલ શ્વાન પુષ્પનું છે. ડોગ ફ્લાવર જેને કહેવામાં આવે, શ્વાન પુષ્પ. બરાબર. હવે શ્વાન પુષ્પ, જો અપૂર્ણ પ્રભાવિતાનું બેસ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો અપૂર્ણ પ્રભાવિતાનું બેસ્ટ એક્ઝામ્પલ કાં તો તમે શ્વાન પુષ્પમાં જોઈ શકો, અથવા તો બીજું એક નામ યાદ રાખજો, મિરાબિલિસ. મિરાબિલિસ જલાપા નામની વનસ્પતિ છે. એને 4 o'clock પ્લાન્ટ પણ કહેવાય. આગળ એના વિશે વાત કરીશ. અત્યારે કોમન નેમ ખાલી યાદ રાખો કે કાં તો તમે એને શ્વાન પુષ્પની અંદર સરસ રીતે જોઈ શકો, અને કાં તો તમે એને મિરાબિલિસ જલાપાની અંદર સરસ રીતે જોઈ શકો. કઈ બાબતની આપણે વાત કરીએ છીએ? આપણે વાત કરીએ છીએ અપૂર્ણ પ્રભાવિતાની. હવે સમજો અપૂર્ણ પ્રભાવિતા એટલે ખરેખર છે શું? ચાલો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અપૂર્ણ પ્રભાવિતા શું છે એનસીઆરટીના એક્ઝામ્પલ સાથે. શરૂઆતમાં મેં તમને અપૂર્ણ પ્રભાવિતા એટલે શું છે એની વાત તો કરી દીધી, બરાબર. પણ હવે એનસીઆરટીના એક્ઝામ્પલ પ્રમાણે સમજીએ. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો ભાઈ વૈજ્ઞાનિકોએ એક લાલ રંગના શ્વાન પુષ્પ જે છોડ હતો, શ્વાન પુષ્પનો છોડ હતો, એના એક લાલ પુષ્પ ધરાવતા છોડને પસંદ કર્યો અને એક સફેદ પુષ્પ ધરાવતા છોડને પસંદ કર્યો. એ બંનેને એણે પી પેઢીના છોડ તરીકે લીધા. હવે માનો એ બંને છોડ સંકરણમાં ભાગ લેશે એટલે જન્યુ બનાવશે. તો માનો પહેલો કેપિટલ આર જનીન પ્રકાર ધરાવે છે, બીજો સ્મોલ આર. તો આ જન્યુ કેવા બનાવશે? કેપિટલ આર. બીજો જન્યુ કેપિટલ આર, અહીંયાથી સ્મોલ આર, બીજો જન્યુ પણ સ્મોલ આર. તો કેપિટલ આર, સ્મોલ આર, આ પ્રકારના જન્યુ બનશે. હવે આ કેપિટલ આર આ સ્મોલ આર સાથે જોડાય એટલે એક કેપિટલ આર સ્મોલ આર છોડ બનશે F1 પેઢીમાં, બીજો કેપિટલ આર સ્મોલ આર છોડ બનશે F1 પેઢીમાં. મતલબ F1 પેઢીના બે છોડ કેવા બન્યા? કેપિટલ આર સ્મોલ આર જનીન પ્રકાર ધરાવતા બન્યા. અહીંયા આ પ્રકારે તમે જુઓ તો મેન્ડલ સાચા છે, બરાબર. સ્વરૂપ પ્રકારના સંદર્ભમાં હમણાં આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે આપણને ખબર પડશે. તો જુઓ અહીંયાથી એક જનીન બન્યું કેપિટલ આર, અહીંયાથી જન્યુ બન્યું. જે લાલ રંગનું પુષ્પ હતું એની અંદરથી જન્યુ બન્યો કેપિટલ આર. જે સફેદ રંગનું પુષ્પ હતું એની અંદરથી જન્યુ બન્યો સ્મોલ આર. હવે શું થયું? તો ભાઈ એ બંને જન્યુ જોડાણા એટલે જે છોડ હતો એનો જનીન પ્રકાર બન્યો કેપિટલ આર સ્મોલ આર. હવે એ છોડ કાં તો સફેદ રંગનો થવો જોઈએ. જો મેન્ડલ સાચા હોય તો એ છોડ કાં તો સફેદ રંગનો થવો જોઈએ ને કાં તો લાલ રંગનો થવો જોઈએ. પણ થયું શું? અહીંયા આ છોડ F1 પેઢીના તમામ છોડ ન તો લાલ રંગના મળ્યા ન તો સફેદ રંગના મળ્યા. તો કેવા મળ્યા? તો ભાઈ એ ગુલાબી રંગના મળ્યા. હવે એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે ન તો લાલ છે એ લાલ રંગ છે, લાલ રંગ માટેનું જનીન પૂર્ણ રીતે પ્રભાવી છે, ન તો સફેદ રંગ માટેનું જનીન છે એ પૂર્ણ રીતે પ્રભાવી છે. જો લાલ રંગ માટેનું જનીન પૂર્ણ રીતે પ્રભાવી હોત તો F1 પેઢીના તમામ છોડ કેવા મળત? લાલ રંગના. ભલે એ વિષમ યુગ્મી હોત પણ મળત કેવા? લાલ રંગના. અને એની જગ્યાએ એમ વિચારો કે જો સફેદ રંગનું પુષ્પ છે એ પ્રભાવી હોત તો F1 પેઢીના તમામ પુષ્પ કેવા મળત? સફેદ રંગના. પણ થયું શું? થયું એવું કે બધા જ પુષ્પ મળ્યા ગુલાબી રંગના. મતલબ શું થયું? તો ભાઈ લાલ છે એનો કેપિટલ આર, મતલબ લાલ રંગના પુષ્પ માટે જવાબદાર જે જનીન હતો કેપિટલ આર, અને સફેદ રંગના પુષ્પ માટે જવાબદાર જનીન હતું સ્મોલ આર. આ બંને અપૂર્ણ રીતે પ્રભાવી રહ્યા. જો બેમાંથી એકાદો પૂર્ણ પ્રભાવી હોત તો એનો રંગ આવત, પણ બંને અપૂર્ણ રીતે પ્રભાવી રહ્યા એટલે થોડો ઘણો કેપિટલ આરનો પ્રભાવ આવ્યો, થોડો ઘણો સ્મોલ આરનો પ્રભાવ આવ્યો, મતલબ થોડોક લાલ અને થોડોક સફેદ. પરિણામે પુષ્પ કેવું બની ગયું? પુષ્પ બની ગયું ગુલાબી રંગનું.
એટલા માટે એવું કહેવામાં આવે કે ભાઈ મેન્ડલ અહીંયા સાચા પડતા નથી. જો મેન્ડલ સાચા હોત તો F1 પેઢીના તમામ છોડ કાં તો એના એક પિતૃ તરીકે લાલ પુષ્પવાળા બનત ને કાં તો બીજા પિતૃ તરીકે સફેદ પુષ્પવાળા બનત. પણ થયું શું? થયું એવું કે બધા જ F1 પેઢીના છોડ કેવા બન્યા? ગુલાબી પુષ્પવાળા બન્યા. હવે માનો શું કર્યું? આગળ પ્રયોગને લઈ ગયા. F1 પેઢીના જે ગુલાબી રંગના પુષ્પ ધરાવતા છોડ હતા, જે કેપિટલ R સ્મોલ r જનીન પ્રકાર ધરાવતા હતા, F1 પેઢીના જે છોડ હતા કે જેનો જનીન પ્રકાર હતો કેપિટલ R સ્મોલ r, એ છોડને લીધા અને એની વચ્ચે સ્વફલન કરાવ્યું. હવે એની વચ્ચે સ્વફલન કરાવે એટલે F2 પેઢીમાં કેટલા છોડ મળે? F2 પેઢીની અંદર 4 છોડ મળે. આપણે અગાઉ એક સંકરણનો પ્રયોગ આપણે ઘણી બધી વખત જોઈ ગયા ને ભાઈ. આપણને ખબર હોય કે F1 પેઢીના છોડ વચ્ચે તમે સંકરણ કરાવો તો F2 પેઢીના કેટલા છોડ મળે? 4 છોડ મળે. હવે એ 4 છોડ કયા પ્રકારના મળશે? તો એક સંકરણનો પ્રયોગ છે તો એનો રેશિયો તો આપણને ખબર જ હોય કે 4 છોડ 1:2:1 પ્રમાણમાં મળે. 4 છોડ 1:2:1 પ્રમાણમાં મળે. જનીનિક રેશિયોની વાત કરીએ અને જો મેન્ડલ સાચા હોય તો સ્વરૂપ પ્રકારનો રેશિયો શું મળે? 3:1 મળવો જોઈએ. સ્વરૂપ પ્રકારનો રેશિયો 3:1 મળવો જોઈએ. જનીન પ્રકારનો 1:2:1 મળવો જોઈએ જો મેન્ડલ સાચા હોય તો. પણ આ પ્રયોગમાં જુઓ, એક છોડ મળ્યો લાલ રંગનો, 2 છોડ મળ્યા ગુલાબી રંગના અને 1 છોડ મળ્યો સફેદ રંગનો. હવે લાલ રંગ, ગુલાબી રંગ ને સફેદ રંગ એ સ્વરૂપ પ્રકારના લક્ષણ કહેવાય. તો સ્વરૂપ પ્રકારનો રેશિયો શું આવ્યો? 1 લાલ, 2 ગુલાબી, 1 સફેદ. એટલે સ્વરૂપ પ્રકારનો રેશિયો પણ મળ્યો 1:2:1 અને જનીન પ્રકારનો રેશિયો પણ શું મળ્યો? 1:2:1. મતલબ અહીંયા પણ મેન્ડલ ખોટા સાબિત થયા. કેમ કે જો મેન્ડલ સાચા હોત તો F2 પેઢીમાં સ્વરૂપ પ્રકારનો રેશિયો મળવો જોઈએ 3:1, જનીન પ્રકારનો રેશિયો મળવો જોઈએ 1:2:1. પણ અહીંયા સ્વરૂપ પ્રકારનો રેશિયો મળ્યો 1:2:1 અને જનીન પ્રકારનો રેશિયો પણ મળ્યો 1:2:1. એટલા માટે આ એવો પ્રયોગ છે કે જે મેન્ડલના પ્રભુતાના નિયમને ખોટો સાબિત કરે છે. એટલે અહીંયા એક પણ જનીન પૂર્ણ રીતે પ્રભાવી નથી. અહીંયા દરેક જનીન અપૂર્ણ રીતે પ્રભાવી છે. તો એ બાબત આપણને ખબર પડી ગઈ. જુઓ, અહીંયા લાલ રંગના મિરાબિલિસ જલાપા દેખાય, એની બાજુમાં તમને ગુલાબી રંગના પુષ્પવાળા મિરાબિલિસ જલાપા દેખાય. એ કેવા હશે? એ અપૂર્ણ પ્રભાવી હશે અને એનું જનીન પ્રકાર કેવો હશે? કેપિટલ R સ્મોલ r હશે. છતાં એ કેવા થયા? ગુલાબી રંગના. લાલ રંગના પુષ્પ છે તો કેવો હશે? કેપિટલ R કેપિટલ R. સફેદ રંગના પુષ્પ હોય તો સ્મોલ r સ્મોલ r. સમજાય છે ભાઈ આપણને? ચાલો, તો આ હતી અપૂર્ણ પ્રભાવિતા સંદર્ભની વાત. જે NCERT જે એક્ઝામ્પલ આપ્યું હતું એ એક્ઝામ્પલથી આપણે સમજીએ આખી બાબતને. આગળ વધીએ. હવે એના થિયરી પોર્શન પર જઈએ. આપણે આકૃતિ સંદર્ભે આખી વાતને સમજી લીધા. માનો થિયરી પોર્શનની આપણે વાત કરતા હોય તો થિયરી પોર્શનમાં જુઓ, અપૂર્ણ પ્રભાવિતા એટલે શું? તો ભાઈ જ્યારે વટાણાના છોડ પરના પ્રયોગો અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે ક્યારેક F1 પેઢીમાં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે કે જે બેમાંથી કોઈ એક પિતૃને મળતા આવતા નથી. મતલબ બેમાંથી એકેય પિતૃને મળતા આવતા નથી. એ બંને કેવા હોય? તો ભાઈ જે F1 પેઢીના 2 છોડ પ્રાપ્ત થાય ને એના બંને જે પિતૃઓ હતા P પેઢીના એના કરતાં અલગ હોય. હમણાં જોયું ને કે F1 પેઢીના બંને છોડ કેવા થયા? ગુલાબી રંગના પુષ્પવાળા થયા. મતલબ એના લાલ રંગના પુષ્પવાળા પિતૃથી અલગ હતા અને સફેદ રંગના પુષ્પવાળા પિતૃથી પણ અલગ હતા. મતલબ એ કેવા હતા? એ વચગાળાની સ્થિતિમાં હતા. ન તો પોતાના પહેલા પિતૃ જેવા લાલ હતા, ન તો બીજા પિતૃ જેવા સફેદ. એ વચગાળાની સ્થિતિ એટલે બંનેનું સંયોજન ગુલાબી રંગના હતા. હવે આવું કેનામાં જોવા મળે? તો આવું જે વનસ્પતિમાં તમને જોવા મળે એને એક તો શ્વાન પુષ્પ વનસ્પતિનું એક્ઝામ્પલ NCERT આપ્યું છે, જેને ડોગ ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે. બીજું છે સ્નેપડ્રેગન, અથવા એનું બીજું નામ છે એન્ટીરિહનમ નામની જે વનસ્પતિ છે એની અંદર જોવા મળશે. હવે આ બધા જ સ્નેપડ્રેગન અથવા એન્ટીરિહનમની વાત કરો, શ્વાન પુષ્પની વાત કરો કે ડોગ ફ્લાવરની વાત કરો, એ બધા એક જ વનસ્પતિના નામ છે. બીજું એક્ઝામ્પલ કયું છે કે જેની અંદર અપૂર્ણ પ્રભાવિતા જોવા મળશે? બીજું એક્ઝામ્પલ મેં તમને સમજાવતો હતો ત્યારે આપ્યું. બીજું એક્ઝામ્પલ છે મિરાબિલિસ જલાપા. એનું બીજું નામ છે ફોર
o'clock પ્લાન્ટ અથવા 4 o'clock વનસ્પતિ. તો આ બે એક્ઝામ્પલ IMP, બે વનસ્પતિ કે જેની અંદર અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે, બંને IMP છે. શ્વાન પુષ્પ કે, ડોગ ફ્લાવર કે, સ્નેપડ્રેગન કે અથવા એન્થીરિહિનમ કે, આ બધાનો અર્થ સેમ થાય છે. બીજું મિરાબિલિસ જલાપા અથવા 4 o'clock પ્લાન્ટ કે, તો એ પણ બંને સેમ છે કે જેની અંદર શું જોવા મળે છે? અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે. આપણને એવું પૂછી શકાય કે નીચે આપેલામાંથી કઈ વનસ્પતિની અંદર વિષમયુગ્મી જન્યુ છે એ મિશ્ર સ્વરૂપ પ્રકાર દર્શાવે છે? મિશ્ર સ્વરૂપ પ્રકાર એટલે એના બંને જે પિતૃ છે એ બંનેના જનીનો છે એની અંદર અપૂર્ણ રીતે પ્રભાવિત થાય એટલે છોડ કેવો થઈ જાય? તો ભાઈ ગુલાબી રંગનો થઈ જતો હોય છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી થિયરેટિકલ પોર્શન જે NCERT આપ્યો છે એના સંદર્ભ વાત કરીએ હજી થોડીક વધારે. તો શું કીધું જુઓ કે આ છોડમાં શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ, આજે મિરાબિલિસ જલાપા અથવા સ્નેપડ્રેગનની આપણે વાત કરીને એની અંદર શુદ્ધ લાલ પુષ્પ એટલે એનો જનીન પ્રકાર હતો કેપિટલ R, અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ એનો જનીન પ્રકાર શું હતો? સ્મોલ r. એની વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે F1 પેઢીમાં તમામ પુષ્પ કેવા મળ્યા? ગુલાબી પુષ્પવાળા પ્રાપ્ત થાય છે. હવે એનો જનીન પ્રકાર શું હતો? કેપિટલ R. જો મેન્ડલ સાચા હોય તો આ કેવો છોડ મળવો જોઈએ? આ મળવો જોઈએ લાલ રંગના પુષ્પવાળો. પણ અહીંયા મેન્ડલ ખોટા સાબિત થાય છે. મેન્ડલનો પ્રભુતાનો નિયમ ખોટો સાબિત થાય છે. કારણ તો અહીંયા બેમાંથી કોઈ એક પ્રભાવી જનીન તરીકે વર્તતું નથી. બંને અપૂર્ણ રીતે પ્રભાવી તરીકે વર્તે છે, જેના કારણે વનસ્પતિના પુષ્પ કેવા રંગના થાય છે? તો ભાઈ ગુલાબી રંગના થાય છે. હવે શું કીધું જુઓ, જ્યારે F1 પેઢીમાં F1 સંતતિનું સ્વફલન કરાવવામાં આવેલ, F1 સંતતિ એટલે કેપિટલ R, ગુલાબી રંગના પુષ્પવાળા છોડ, એની વચ્ચે સ્વફલન કરાવવામાં આવ્યું. એનું પરિણામ શું પ્રાપ્ત થયું? એનું પરિણામ પ્રાપ્ત થયું 1:2:1. એક છોડ મળ્યો કેપિટલ R એટલે લાલ રંગનો છોડ, બે છોડ મળ્યા કેપિટલ R એટલે ગુલાબી રંગના છોડ, અને એક છોડ મળ્યો સ્મોલ r એટલે સફેદ રંગનો છોડ. હવે મેન્ડલે જનીન પ્રકારનો રેશિયો એક સંકરણના પ્રયોગમાં જે આપ્યો હતો ને એ સાચો છે, પણ મેન્ડલે સ્વરૂપ પ્રકારનો રેશિયો શું આપ્યો હતો? 3:1. પણ અહીંયા સ્વરૂપ પ્રકારનો રેશિયો જુઓ, લાલ 1, ગુલાબી 2 અને સફેદ 1. તો સ્વરૂપ પ્રકાર એટલે જે દેખાતા હોય એ જ પ્રકાર થયા ને. તો લાલ રંગના 1 દેખાય છે, ગુલાબી રંગના 2 દેખાય છે અને સફેદ રંગનો 1 દેખાય છે. મતલબ સ્વરૂપ પ્રકારનો રેશિયો પણ શું થયો? 1:2:1. મતલબ અહીંયા મેન્ડલ ખોટા સાબિત થાય છે. એટલા માટે જ આને મેન્ડલિઝમનું વિચલન અથવા મેન્ડલના કાર્યનું વિચલન કહેવાય છે. ચલો આગળ વધીએ હજી આ સંદર્ભમાં. તો શું કીધું જુઓ, અહીં જનીન પ્રકાર પ્રમાણે એ જ હતું જે મેન્ડલના કોઈ પણ મેન્ડેલિયન એક સંકરણના પ્રયોગનું હોય, પરંતુ સ્વરૂપ પ્રકાર પ્રમાણ 3:1, 3 પ્રભાવી અને 1 પ્રચ્છન્ન પ્રમાણ બદલાઈ ગયું હતું. ઉદાહરણમાં કેપિટલ R કારક એ સ્મોલ r કારક પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. આથી કેપિટલ R લાલ રંગના પુષ્પવાળા, સ્મોલ r સફેદ રંગના પુષ્પવાળા દ્વારા કેપિટલ R ગુલાબી પુષ્પવાળી સંતતિઓ છે એ પ્રાપ્ત થઈ ગઈ. એની પાછળનું રીઝન અપૂર્ણ પ્રભાવિતા છે. ચાલો, તો આપણને અપૂર્ણ પ્રભાવિતાની વાત હવે ક્લિયર મગજમાં બેસી ગઈ છે. હવે આપણે વાત કરીએ પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરીએ કે તમે અહીંયા ક્યારના અપૂર્ણ પ્રભાવિતાની વાત કરો છો. તો અપૂર્ણ પ્રભાવિતા ક્યારે હોય? તો ભાઈ જ્યારે એની સામે પ્રભાવિતા હોય. બરાબર, કોઈ એક વસ્તુ છે એની અંદર તમે એમ કહો કે ભાઈ એ અપૂર્ણ રીતે પ્રભાવી છે, તો કોઈક એવું તો હશે ને કે જે પૂર્ણ રીતે પ્રભાવી છે, એના સંદર્ભમાં તમે એમ કહો છો કે આ અપૂર્ણ રીતે પ્રભાવી છે. તો મતલબ જે પ્રભાવી છે એ પ્રભાવી છે એવું કઈ રીતે કહી શકાય? મતલબ પ્રભાવીની સંકલ્પના શું છે? પ્રભાવીની સંકલ્પના કઈ રીતે સ્પષ્ટ થાય? એના સંદર્ભની આપણે વાત કરવાની છે. તો શું કીધું જો, હવે આપણે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરીએ. સમજવા માટે આપણે કોને લઈએ છીએ? તો કોઈ પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરવા માટે અથવા આ બાબતને સમજવા માટે આપણે વટાણાના છોડના એક લક્ષણને ધ્યાનમાં લઈએ અને એનો જ અભ્યાસ છે એને કરી અને પ્રભાવિતાની સંકલ્પના સ્પષ્ટ કરીએ.
હવે એક જ લક્ષણને ધ્યાનમાં લેવું હતું એટલે એક સંકરણનો પ્રયોગ થશે. હવે એ એક લક્ષણ તરીકે આપણે પ્રભાવિતાને સમજવા માટે અથવા પ્રભાવિતાની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે કયું લક્ષણ ધ્યાનમાં લીધું? આપણે લીધું વટાણાની અંદર દાણાનો આકાર. તો દાણાના આકાર માટે બે શક્યતા, કાં તો ગોળ દાણા હોય, કાં તો વટાણાની અંદર ગોળ દાણા હોય અથવા ખરબચડા દાણા હોય. લક્ષણ એક જ છે પણ એની શક્યતા બે થઈ ને, કાં તો ગોળ દાણા હોય અથવા તો ખરબચડા દાણા હોય. તમારી સામે સ્પષ્ટ છે, જુઓ આ વટાણાનો દાણો તમને દેખાય છે, આ કેવો દેખાય છે તમને? તો ભાઈ આ ખરબચડો દેખાય, સ્પષ્ટ વસ્તુ છે. અને સામે જે બીજો વટાણાનો દાણો તમને દેખાય છે, આ કેવો દેખાય છે? તો ભાઈ આ ગોળ છે, આ ખરબચડો છે. મતલબ સ્પષ્ટ રીતે તમને ચોખ્ખા લક્ષણોનો ફેરફાર છે એ દેખાય છે. તો આપણે એવું એક લક્ષણ ધ્યાનમાં લીધું કે એને ધ્યાનમાં રાખી અને આપણે પ્રભાવિતાની સંકલ્પનાને સ્પષ્ટ કરીએ અથવા તો પ્રભાવિતા ખરેખર શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા શું કીધું છે આપણને જુઓ, તો વટાણાની અંદર તમે દાણાના આકારને ધ્યાનમાં રાખી અને એક સંકરણનો પ્રયોગ કરાવતા હોય તો બે પ્રકારની શક્યતાઓ તમારી પાસે છે. કાં તો વટાણાના છોડની અંદર જે દાણા મળે છે એ ગોળ મળે, અથવા તો વટાણાના દાણા કેવા હશે? તો ભાઈ ખરબચડા મળે. હવે આ બેમાંથી ગોળ દાણા છે ને એ પ્રભાવી લક્ષણ છે અને ખરબચડા દાણા છે ને એ પ્રચ્છન્ન લક્ષણ છે. આવું આપણને કેમ ખબર છે? તો ભાઈ આપણે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો ને ત્યારે તમે ધ્યાનથી યાદ કરો તો દ્વિસંકરણના પ્રયોગમાં F1 પેઢીની અંદર પ્રાપ્ત છોડ છે ને ગોળ હતા, ગોળ અને પીળા હતા. મતલબ લીલા ઉપર પીળો રંગ પ્રભાવી હતો અને ખરબચડા ઉપર ગોળ દાણાનું લક્ષણ છે એ પ્રભાવી હતું. મતલબ ગોળ દાણા છે ને એ પ્રભાવી છે, જ્યારે પ્રચ્છન્ન લક્ષણ કયું છે? તો ભાઈ ખરબચડા દાણા છે ને પ્રચ્છન્ન લક્ષણ છે. હવે આ ગોળ અને ખરબચડા આવા દાણા કઈ રીતે બને છે એની વાત તમને કરું. વટાણાની અંદર દાણાનો આકાર છે એ ગોળ અને ખરબચડો કઈ રીતે બને છે એના સંદર્ભ તમને વાત કરું. તો વટાણાના દાણાની અંદર માનો દરેક વનસ્પતિ છે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરશે અને પ્રકાશ સંશ્લેષણના પરિણામ સ્વરૂપે જે કાંઈ ખોરાક બનાવશે એ ખોરાક શું હશે? શર્કરા હશે. વનસ્પતિ શર્કરા બનાવશે, બરાબર. આ શર્કરાનો સંગ્રહ પોતે ક્યાં કરે? વનસ્પતિ પોતાના ફળ અને બીજની અંદર કરશે. હવે માનો વટાણાનો છોડ જેટલી શર્કરાનું સંશ્લેષણ કરતો હતો ને સમજી લ્યો કે એ શર્કરાને પોતે પોતાના દાણાની અંદર એટલે વટાણાના દાણાની અંદર સંગ્રહ કરે છે. દરેક વટાણાનો છોડ, એ વટાણાનો છોડ ખરબચડા વટાણાવાળો હોય તોય ભલે અને વટાણાનો છોડ ગોળ વટાણાના દાણાવાળો હોય તોય ભલે, એ બંને વટાણાના છોડ જેટલી શર્કરા બનાવશે ને એ બધાનું સંગ્રહ ક્યાં કરે છે? તો એ બધાનો સંગ્રહ કરે છે વટાણાના દાણાની અંદર. હવે જે શર્કરા વટાણાના દાણાની અંદર આવે છે ને એ બધી કેવી છે? તો એ બધી શર્કરા છે એ સરળ સ્વરૂપમાં હશે. જે આવતી શર્કરા છે એ તમામ શર્કરા કયા સ્વરૂપમાં હશે? એ તમામ શર્કરા સરળ સ્વરૂપની અંદર હશે. સરળ સ્વરૂપ એટલે કેવું? માનો હું તમને કહું ગ્લુકોઝ છે અથવા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આ બધી સરળ સ્વરૂપની શર્કરા કહેવાય. લાઈક અહીંયા લખી દઉં, ચાલો કે આજ પેન આપણી થોડીક આપણને ખવડાવે છે પણ કશો વાંધો નહીં. ચાલો આપણે વાત કરીએ કે આની અંદર ગ્લુકોઝ છે એનો સંગ્રહ થયો, આની અંદર પણ ગ્લુકોઝનો સંગ્રહ થયો. ક્યાંથી આવ્યો? વનસ્પતિએ સંશ્લેષિત કર્યો. હવે જુઓ, એ ગ્લુકોઝ છે ને એ ગ્લુકોઝ સ્વરૂપની અંદર વટાણાના દાણાની અંદર સંગ્રહ થવો જોઈએ નહીં. ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ સ્વરૂપમાં જ વટાણાના દાણાની અંદર સંગ્રહ થવો જોઈએ નહીં. મતલબ શર્કરા જે વટાણાના દાણાની અંદર છે એ જો પોતાના સરળ સ્વરૂપમાં જ વટાણાના દાણાની અંદર સંગ્રહ પામે ને તો એ દાણા છે ને ખરબચડા બનશે. પણ જે અંદર આવેલી સરળ સ્વરૂપની શર્કરા છે એ એક ઉત્સેચક હોય વટાણાની અંદર, વટાણાના છોડમાં. એ ઉત્સેચકની હાજરીમાં એ જે શર્કરા છે ને એ શર્કરા પોતાના સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપમાં એટલે સ્ટાર્ચમાં ફેરવાય છે. સ્ટાર્ચ. હવે એ સ્ટાર્ચ છે ને એ સ્ટાર્ચ શું કરે? તો ભાઈ સ્ટાર્ચ છે ને એ પોતાની એક નિશ્ચિત ગોઠવણી કરે અને એ ગોઠવણી સ્ટાર્ચની વટાણાના બીજની અંદર નિશ્ચિત ગોઠવણી થવાના પરિણામ સ્વરૂપે વટાણાનો દાણો છે એ કેવો બની જાય? તો ભાઈ ગોળ સપાટીવાળો બની જાય. અને જેની અંદર સ્ટાર્ચ નથી બનતો અથવા તો સ્ટાર્ચની ગોઠવણી નથી થતી એની સપાટી ગોળ બનવાને બદલે કેવી રહી જાય છે? તો ભાઈ ખરબચડી રહી જાય છે. હવે માનો આ સ્ટાર્ચ બનવો અને સ્ટાર્ચ ન બનવો એને અને પ્રભુતાને અને પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણને હું લેવા દેવા? તો સમજો કે સ્ટાર્ચ બનાવવા માટે હું જે ઉત્સેચકની તમને વાત કરું છું ને,
ઉત્સેચક. એ ઉત્સેચક કોણ બનાવે? એ ઉત્સેચક બનાવવાનું કામ હોય જનીનનું. એ ઉત્સેચક બનાવવાનું કામ કોનું છે? જનીનનું છે. અને ઉત્સેચકનું નામ શું છે? એ ઉત્સેચકનું નામ છે સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ. સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ. આ ઉત્સેચક બનાવવાનું કામ કોનું છે? જનીનનું છે. હવે સમજી લ્યો, હું તમને અહીંયા સરળ સ્વરૂપમાં જ સમજાવું કે એક જનીનને તમે નામ આપ્યું કેપિટલ આર અને એક જનીનને નામ આપ્યું સ્મોલ આર. કેપિટલ આર કોના માટે છે? રાઉન્ડ એટલે ગોળ દાણા માટે. અને સ્મોલ આર કોના માટે છે? ખરબચડા દાણા માટે. બરાબર. હવે કેપિટલ આર છે એ પ્રભાવી જનીન છે અને સ્મોલ આર એ પ્રચ્છન્ન જનીન છે. તો જોડીની અંદર એક કેપિટલ આર એક સ્મોલ આર હોય ને, ત્યારે કેપિટલ આર શું કરશે? તો ભાઈ કેપિટલ આર પોતાની પાસે રહેલું જે સક્રિય જનીન છે, પોતાની પાસે રહેલું જે સક્રિય જનીન છે એના દ્વારા એક ઉત્સેચક બનાવશે જેને સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ કહેવાય. એ સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ શું કરશે? તો ભાઈ વટાણાની અંદર જે સરળ સ્વરૂપમાં શર્કરા હતી ને એને સ્ટાર્ચમાં કન્વર્ટ કરી નાખશે. એન્શેમાં કન્વર્ટ કરી નાખશે, સ્ટાર્ચમાં કન્વર્ટ કરી નાખશે. અને જેવો વટાણાના બીજની અંદર સ્ટાર્ચ બન્યો એટલે ઓટોમેટિક વટાણાનું બીજ કેવું થઈ જશે? ગોળાકાર થઈ જશે. માનો જે પ્રચ્છન્ન જનીન ધરાવે છે, એ પ્રચ્છન્ન જનીન ધરાવતો છોડ છે ને એની પાસે જે જનીન હશે ને એ જનીન આ સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ બનાવી શકતો નથી. અથવા તો જે સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ બનાવે છે ને એ એટલો બધો સક્રિય હોતો નથી, પૂર્ણપણે સક્રિય હોતો નથી. એના કારણે શું થાય? તો ભાઈ સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ પૂર્ણપણે સક્રિય ન હોવાના કારણે એની પાસે જે સરળ શર્કરા હતી ને સ્ટાર્ચમાં કન્વર્ટ, સ્ટાર્ચ અથવા એમાઇલોપેક્ટિન, એમાઇલોઝ એની અંદર કન્વર્ટ. જો એમાઇલોપેક્ટિન, એમાઇલોઝ એ બંને જે જટિલ શર્કરા છે ને એના સ્વરૂપ છે. મેં જ્યારે તમને જૈવિક અણુઓ ભણાવ્યું હોય ને ત્યારે એ વાત તમને કીધી હોય, એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન શું છે, બરાબર? તો એ શર્કરાના જટિલ સ્વરૂપો જ છે. હવે આપણે શું વાત કરીએ તો ભાઈ સ્મોલ આર છે ને એ સ્મોલ આર જનીન છે એ પ્રચ્છન્ન જનીન છે. હવે એ પ્રચ્છન્ન જનીન પાસે જે પ્રચ્છન્ન જનીન છે ને એ આ ઉત્સેચક જેને સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ કહેવાય ને બનાવી શકતો નથી. સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમની ગેરહાજરીમાં જે સરળ શર્કરા હતી ને સ્ટાર્ચમાં કન્વર્ટ થતી નથી. એ સ્ટાર્ચમાં કન્વર્ટ ન થાય એટલે દાણો છે એ ગોળ થવાના બદલે એની સપાટી કેવી રહી જાય છે? તો એની સપાટી ખરબચડી રહી જાય છે. મતલબ હવે મને ક્લિયર થયું પ્રભાવી કોને કહેવાય? તો ભાઈ પ્રભાવી જનીન એટલે પોતાની અંદરથી કોઈ પ્રોટીન, કોઈ ઉત્સેચક જે પૂર્ણપણે સક્રિય હોય એવો બનાવતું હોય ને એને પ્રભાવી જનીન કહેવાય. અને જે એ ઉત્સેચક કાં તો હચોડો બનાવી નથી શકતું અથવા તો જે બનાવે છે એ પૂર્ણપણે સક્રિય નથી હોતું, તો એવા જનીનને નિષ્ક્રિય જનીન તરીકે ઓળખવામાં આવે અથવા તો પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મને પ્રભુતાની સંકલ્પના મગજની અંદર સ્પષ્ટ થઈ ગઈ હશે. હજી આગળ આપણે વાત કરશું આ સંદર્ભની અંદર. ચાલો, મેં જે બાબતની તમને વાત કરી, જે ઉત્સેચકની ક્રિયાવિધિની વાત કરી, સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમની, એના માટે એક ઇમેજ મેં અહીંયા મૂકી છે. એ ઇમેજને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો જુઓ, તમારી સામે ફરી એક વખત વટાણાના દાણા છે, ગોળ દાણો છે, ખરબચડો દાણો છે વટાણાનો. હવે જો બીજી એક વસ્તુ યાદ રાખજો, વટાણાના ગોળ દાણાની કમ્પેરિઝનમાં વટાણાનો જે ખરબચડો દાણો હશે એની સ્વાદમાં મીઠો હશે. કેમ કે સ્ટાર્ચ બની જાય ને એ સ્ટાર્ચ સ્વાદે ગળ્યા નથી હોતા, પણ જે સાદા સ્વરૂપની શર્કરા હોય ને એ સ્વાદે ગળી હોય. મતલબ ખરબચડો દાણો છે ને એની અંદર એ જે સાદા સ્વરૂપની શર્કરા છે એ સ્ટાર્ચમાં કન્વર્ટ નથી થઈ એટલે એ ગળ્યું વધારે લાગે છે. જ્યારે રાઉન્ડ જે સીડ છે, રાઉન્ડ જે ગોળ દાણા છે એની અંદર જે સાદી શર્કરા હતી એ શેમાં રૂપાંતરિત થઈ ગઈ? સ્ટાર્ચમાં. એના પરિણામ સ્વરૂપે શું થાય છે? તો ભાઈ એટલો બધો મીઠો લાગતો નથી. જો અહીંયા સ્પષ્ટપણે લખી દીધું છે કે વ્રિંકલ્ડ એટલે ખરબચડા, વ્રિંકલ્ડ પીસ aren't just wrinkled, they taste good too. એટલે જો વ્રિંકલ સીડ અથવા તો ખરબચડા દાણા માત્ર ખરબચડા નથી પરંતુ સ્વાદમાં પણ ખૂબ સારા હોય છે. ચલો, કઈ રીતે વ્રિંકલ બને છે, કઈ રીતે રાઉન્ડ બને છે એની વાત ઉપર મેં કીધી હતી, ફરી પાછો એક વખત કહી દઉં. તો જુઓ, અહીંયા લખ્યું છે G3P, અહીંયા શું લખ્યું છે? G3P. અહીંયા પણ લખ્યું છે G3P. G3P નું પૂરું નામ થાય છે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ. હવે આવું નામ ક્યાંક બીજે સાંભળેલું હશે, યાદ કરો. જ્યારે ગ્લાયકોલિસિસ મેં તમને ભણાવ્યું ત્યારે એક ઇન્ટરમીડિયેટ શર્કરા બનતી હતી, 3 કાર્બનની બનેલી એક શર્કરા બનતી હતી જેને આપણે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ તરીકે ઓળખતા હતા.
તો એ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એ કેવી શર્કરા છે? ઇન્ટરમીડિયેટ, વચગાળાનું સ્વરૂપ છે. એની અંદરથી આ જે ઇન્ટરમીડિયેટ શર્કરા છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, એની અંદરથી પછી એમાઇલોઝ બને, એની અંદરથી પછી એમાઇલોપેક્ટિન બને, કે જે શું છે? જે સ્ટાર્ચના સ્વરૂપ છે, જેમાંથી શું બની જાય? સ્ટાર્ચ બની જાય. હવે જેમાં સ્ટાર્ચ બની જાય એ દાણો ઓટોમેટિકલી કેવો થઈ જશે? એ દાણો ગોળ થઈ જશે. અને અહીંયા શું થયું જુઓ, અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એ સુક્રોઝમાં જ રહી. સુક્રોઝ છે એ ડાયસેકેરાઇડ છે, એ પોલિસેકેરાઇડ નથી. એ શેમાં ફેરવાય? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એ સુક્રોઝમાં ફેરવાઈ ગઈ, એટલે એ સરળ સ્વરૂપની શર્કરા છે. જ્યારે ઇન્ટરમીડિયેટ શર્કરા છે એ એમાઇલોઝની અંદર બહુ ઓછી માત્રામાં કન્વર્ટ થશે. એમાઇલોપેક્ટિન બનતું નથી, સ્ટાર્ચ બનતો નથી. હવે આવું કેમ થયું? તો આવું એટલા માટે થયું કે જે રાઉન્ડ સીડ છે, મતલબ એની રાઉન્ડ સીડ છે, ગોળ દાણા છે, કાં તો એનો જનીન પ્રકાર શું હશે? કેપિટલ આર, અથવા શું હોય? કેપિટલ આર, સ્મોલ આર. આ બેમાંથી એક હોય. અને જે ખરબચડો છે એનો તો ફરજિયાતપણે શું હોય? સ્મોલ આર. હવે આ પ્રકારનો જનીન પ્રકાર લ્યો અથવા તો આ પ્રકારનો લ્યો, બેયમાં કેપિટલ આર તો છે જ. બંનેમાં કેપિટલ આર હોવાના કારણે એ કેપિટલ આર જનીન છે એ કેવું જનીન છે? એ પ્રભાવી જનીન છે. એટલે એ શું કરશે? તો ભાઈ એ જનીન છે એક ઉત્સેચક બનાવશે, સ્ટાર્ચ બ્રાન્ચિંગ. એ શું કરશે? એક ઉત્સેચક બનાવશે, સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ. આ સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ જેવો બનશે એટલે સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ જે ઇન્ટરમીડિયેટ શર્કરા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે, ઇન્ટરમીડિયેટ શુગર છે, એને હેમાં કન્વર્ટ કરશે? એમાઇલોઝમાં કન્વર્ટ કરી નાખશે. એમાઇલોઝ હેમાં કન્વર્ટ થાય? એમાઇલોપેક્ટિનમાં. ની બે ભેગા થઈને શું બનાવે? સ્ટાર્ચ બનાવી નાખશે. અને જેવો સ્ટાર્ચ બનશે તો સ્ટાર્ચની બીજની અંદર ગોઠવણીના કારણે બીજ છે એની સપાટી કેવી બની જશે? ગોળાકાર બની જશે. જ્યારે અહીંયા વિચારો, સ્મોલ આર છે એ કેવું છે? પ્રચ્છન્ન જનીન છે. પ્રચ્છન્ન જનીન જે છે એ એસબીઈ એટલે એસબી સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ બનાવી શકતું નથી. સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ ન બને એટલે આ જે ઇન્ટરમીડિયેટ શર્કરા હતી G3P અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એ સ્ટાર્ચની અંદર કન્વર્ટ થઈ શકતી નથી. હવે સ્ટાર્ચ ન બને એટલે બીજની અંદર સ્ટાર્ચ ગોઠવાશે નહીં. સ્ટાર્ચ ન ગોઠવાય એટલે એની સપાટી ગોળ થતી નથી. પરિણામ સ્વરૂપે એના એ બીજ છે એ કેવા રહી જાય છે? તો એ બીજ છે એ ખરબચડી સપાટીવાળા રહી જાય છે. મતલબ પ્રભાવી કોને કહેવાય? પ્રભાવી એને કહેવાય કે એ કોઈ એક પ્રકારનું પ્રોટીન, કોઈ એક પ્રકારનો ઉત્સેચક જે એને બનાવવાનો છે એ બનાવી શકે. એવું જનીન કે જે ઉત્સેચક બનાવી શકતું નથી એને કેવું જનીન કહેવાશે? પ્રચ્છન્ન જનીન કહેવાશે. હવે પ્રશ્ન એ થાય, પ્રચ્છન્ન જનીન બને કઈ રીતે? આગળ એની વાત થિયરી પોર્શનમાં આવશે કે પ્રચ્છન્ન જનીન કઈ રીતે બને. તો દરેકે દરેક પ્રચ્છન્ન જનીન એ પ્રભાવી જનીનની અંદરથી જ બનેલું હોય. ઉદાહરણ તરીકે હું તમને કહું, કેપિટલ આર, આનું પ્રચ્છન્ન જનીન શું છે? સ્મોલ આર છે. તો આ સ્મોલ આર અસ્તિત્વમાં કઈ રીતે આવ્યો? એ અસ્તિત્વમાં આ કેપિટલ આરમાંથી જ આવ્યો. કઈ રીતે? તો અહીંયા આની અંદર એક ઘટના બનશે જે પ્રાકૃતિક ઘટના છે, જેને વિકૃતિ કહેવાય. ઘટનાને કહેવાય વિકૃતિ. એની અંદર વિકૃતિ થવાના કારણે થોડાક જનીનિક ફેરફાર આવે. મતલબ એ જનીનના બંધા કેપિટલ આર જનીનની અંદર વિકૃતિ થવાના કારણે કેપિટલ આર જનીનનું જે બંધારણ હશે ને એ બંધારણમાં ફેરફાર આવે. અને એ ફેરફાર છે એ કેપિટલ આરના કાર્યને અસર કરે. અને કેપિટલ આરનું જે કાર્ય હતું ઉત્સેચક બનાવવાનું, એ કાર્યક્ષમતા કેપિટલ આર ગુમાવી બેસે. એટલે કેપિટલ આર ઓટોમેટિકલી હેમાં કન્વર્ટ થઈ જાય? સ્મોલ આરમાં. કેમ કે જે કાર્યક્ષમતા ગુમાવે એ તો પ્રચ્છન્ન થઈ ગયું. પ્રચ્છન્ન એટલે કેવું? સ્મોલ આર. મતલબ કોઈ પણ પ્રચ્છન્ન જનીન છે એ અસ્તિત્વમાં કઈ રીતે આવ્યું? પ્રભાવી જનીનની વિકૃતિના પરિણામ સ્વરૂપે અસ્તિત્વમાં આવેલું હોય. એ પહેલેથી જ કુદરતની અંદર જ્યારે કોઈ પણ જનીન બન્યું હોય ને ત્યારે એનું પ્રભાવી અને પ્રચ્છન્ન નહીં બન્યું હોય. પહેલું જે જનીન બન્યું હશે તો બંને પ્રભાવી જ હશે, પણ પછી પ્રભાવી જનીનમાં વિકૃતિ આવવાના પરિણામ સ્વરૂપે પ્રચ્છન્ન જનીન છે એ અસ્તિત્વમાં આવતા હોય છે. ચાલો, તો મેં તમને આકૃતિ સંદર્ભે પ્રભાવિતાની સંકલ્પના સ્પષ્ટ કરી. ભાઈ ખરેખર પ્રભાવિતા એટલે શું છે. હવે જે એન્ઝાઇમની મેં તમને ક્રિયાવિધિ સમજાવી ને એ એન્ઝાઇમની ક્રિયાવિધિને એક વખત હજી નજર ફેરવી લઈએ. એન્ઝાઇમની ક્રિયાવિધિને જોઈ લઈએ. ચાલો, શું કહે છે તો જુઓ. અહીંયા જનીન પ્રકાર એલીલ શું છે? કેપિટલ આર. ઉપરનામાં એલીલ શું છે? ઉપરનામાં એલીલ છે કેપિટલ આર. ફરી વખત કહું છું, જુઓ. ઉપરનામાં જનીન છે કેપિટલ આર, નીચે જનીન છે સ્મોલ આર. કેપિટલ આર શું કરશે? કેપિટલ આર અહીંયા વાંચો, એક્ટિવ એન્ઝાઇમ એટલે સક્રિય ઉત્સેચક બનાવે છે. આ સક્રિય ઉત્સેચક છે, રેડ કલરનો છે.
અને સ્મોલ આર શું કરે છે? તો ભાઈ ઇનએક્ટિવ, નિષ્ક્રિય ઉત્સેચક બનાવે છે. ઉત્સેચક મેં કીધું ને કે પ્રચ્છન્ન જનીન કોને કહેવાય? કાં તો એ હંચોળો ઉત્સેચક બનાવી જ ન શકે, અથવા તો જે ઉત્સેચક બનાવે એ કાર્યક્ષમ હોય નહીં, એટલે કે નિષ્ક્રિય હોય. તો આણે શું કર્યું કે સ્મોલ આરે નિષ્ક્રિય ઇનએક્ટિવ ઉત્સેચક બનાવ્યો. હવે જુઓ, જે જગ્યાએ સક્રિય ઉત્સેચક બન્યો હતો એણે આજે અનબ્રાન્ચ એટલે સરળ સ્વરૂપનો જે શર્કરા હતી, અનબ્રાન્ચ શર્કરા, જે સરળ સ્વરૂપની શર્કરા હતી એને હેમાં કન્વર્ટ કરી નાખી? જટિલ સ્વરૂપની શર્કરા એટલે સ્ટાર્ચમાં કન્વર્ટ કરી નાખી. આ જટિલ શર્કરા બની ગઈ. કઈ રીતે બની? આ પ્રભાવી જનીન અહીંયા હતું એટલે પ્રભાવી જનીને પોતાનો ઉત્સેચક બનાવ્યો, અથવા તો જેણે ઉત્સેચક બનાવ્યો એ જનીનને કેવું જનીન કહેવાય? પ્રભાવી જનીન કહેવાય. હવે અહીંયા ઉત્સેચક બન્યો નથી, અથવા જે ઉત્સેચક બન્યો એ કાર્યક્ષમ બન્યો નથી, એના કારણે આ જનીનને કેવું જનીન કહેવાશે? પ્રચ્છન્ન જનીન કહેવાશે. ઉત્સેચક નથી એટલે આ જે સરળ સ્વરૂપની શર્કરા હતી એ શેમાં? સરળ સ્વરૂપમાં જ રહી, એ જટિલ સ્વરૂપમાં ફેરવાણી નહીં, એટલે સ્ટાર્ચમાં ફેરવાણી નહીં. એના પરિણામે વટાણાના દાણાનો આકાર છે એ ગોળ બન્યો નહીં, એટલે વટાણાના દાણા કેવા રહી ગયા? ખરબચડા રહી ગયા. તો આ પ્રભાવિતાની સંકલ્પના થઈ. ચલો હવે જોઈએ થિયરી સંદર્ભે પ્રભાવિતાની સંકલ્પનાને. બરાબર, અત્યાર સુધી આપણે જે વાત કરી બધી આકૃતિમાં મેં તમને વ્યવસ્થિત રીતે આપણને સમજાય એટલા માટે આકૃતિ સંદર્ભે થોડીક માહિતીઓ તમને સમજાવી. હવે સમજીએ થિયરી પોર્શનમાં. જો પહેલા એનસીઆરટીએ 2 પ્રશ્ન પૂછ્યા છે. પ્રભાવિતા વાસ્તવમાં છે શું? બીજો શું છે? કેટલાક એલીલ પ્રભાવી અને કેટલાક એલીલ પ્રચ્છન્ન કેમ હોય છે? તો કેટલાક એલીલ પ્રભાવી અને કેટલાક એલીલ પ્રચ્છન્ન એટલા માટે છે કે જે એલીલ ઉત્સેચક બનાવી શકે એ પ્રભાવી હોય છે, જે એલીલ ઉત્સેચક નથી બનાવી શકતા એ પ્રચ્છન્ન હોય છે. બીજો આન્સર એનો એવો આપી શકાય કે કોઈ એક પ્રભાવી જનીન કે જેની અંદર વિકૃતિના પરિણામ સ્વરૂપે એ જનીનનું જે જનીન બંધારણ હતું એમાં ફેરફાર થયો અને એના કારણે એ જનીન પોતાની કાર્યક્ષમતા ગુમાવી બેઠો, એટલે એ જનીન કેવું બની ગયું? એ પ્રચ્છન્ન બની ગયું. વાસ્તવમાં પ્રભાવિતા એટલે શું? તો વાસ્તવમાં પ્રભાવિતા એટલે જનીનની પોતાનું કાર્ય દર્શાવવાની ક્ષમતા, એટલે એને પ્રભાવિતા કહેવાય. આગળ વધીએ કે આ પ્રશ્નોને સમજવા માટે આપણે જનીનના કાર્યને સમજવું પડે. તમે જાણો છો કે જનીનમાં વિશિષ્ટ લક્ષણોને અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય. મને ઉપર આપણે જે જનીનને લીધું, કેપિટલ આર જનીનને, એની પાસે શું માહિતી હતી? એની પાસે એક ઉત્સેચક બનાવવા માટેની માહિતી હતી. એટલે એને જે કાર્ય શું કરવાનું હતું? એક ઉત્સેચક બનાવવાનો હતો. તો એની પાસે માહિતી હેની હતી? એણે જે કાર્ય કરવાનું હતું એની જ, એણે જે ઉત્સેચક બનાવવાનો હતો એની જ માહિતી એની પાસે હતી. તો એ આ મુદ્દો છે એ એવી વાત કરે છે. હવે સમજો, કોઈ એક દ્વિકીય સજીવ હોય એટલે 2n સજીવ હોય, એમાં એલીલની જોડ સ્વરૂપ પ્રત્યેક જનીનની, એલીલની જોડમાં સ્વરૂપ પ્રત્યેક જનીનની 2 નકલો આવેલી હોય. મતલબ કેપિટલ ટી. ફરી વખત સમજો શું કહીએ છીએ આપણે વાત કરીએ છીએ દરેક જનીનની જોડીમાં 2 નકલો આવેલી હોય. કેપિટલ ટી. બરાબર, એટલે શું કીધું? દ્વિકીય સજીવમાં. એકકીય સજીવ હોય ને તો એની અંદર એક જ હોય, કેપિટલ ટી. પણ દ્વિકીય સજીવમાં જો 2n એટલા માટે તો કહેવાય, દરેક જે જનીન હશે એ જોડીમાં હશે એટલે તેને 2n કહેવાય. n હોય તો સિંગલ હોય, 2n છે, દ્વિકીય એટલે 2n. એટલા માટે શું કીધું કે દ્વિકીય સજીવોમાં એલીલની જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની 2 નકલો આવેલી હોય. એટલે આ પ્રત્યેક જનીન એટલે કેપિટલ ટીની 2 નકલો આવેલી હશે. એવી જ રીતે પ્રત્યેક જનીન તરીકે સ્મોલ ટીની પણ 2 નકલો આવેલ હશે. હવે જે તે સમયે તમને યાદ આવે તો આગળના 1-2 લેક્ચરમાં મેં કીધેલું છે કે જનીનો હંમેશા કેવા હોય? જનીનો હંમેશા જોડીની અંદર હોય. જન્યુની વાત નથી કહેતા, જન્યુમાં જનીન જોડીમાં ન હોય, જન્યુમાં સિંગલ જ હોય. પણ સજીવની અંદર જનીનો હંમેશા કેવા હોય? જોડીમાં. તો એ જ વાત અહીંયા કરી કે દ્વિકીય સજીવોમાં એલીલની જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની 2 નકલો છે એ આવેલી હશે. ચલો આગળ વધીએ. હવે જે 2 નકલોની તમે વાત કરો છો ને, એ 2 નકલોમાં થોડુંક ટ્વિસ્ટ છે. શું છે? તો એવું જરૂરી નથી કે એલીલની જોડમાં બંને જનીન સમાન હોય. એવું જરૂરી નથી કે તમે જે એલીલની જોડની વાત કરો છો એ એલીલની જોડમાં બંને જનીનો સમાન હોય. લાઈક હું આમ વાત કરું છું,
કે એલીલની જોડમાં એક કેપિટલ ટી હોય ને એક સ્મોલ ટી હોય. એક કેપિટલ ટી હોય, પેન બહુ કવરાવે છે, એક કેપિટલ ટી હોય અને એક સ્મોલ ટી હોય. તો જનીનની જોડી છે એ જનીનની જોડીમાં બંને જનીન સરખા છે? નહીં. તો એ જ મુદ્દાની વાત કરે કે દ્વિકીય સજીવની અંદર એલીલની જોડ તરીકે જનીનની 2 નકલો એક જોડમાં આવેલી હશે, બરાબર. પણ એવું જરૂરી નથી કે એલીલની જોડમાં આવેલા બંને જનીનો સમાન જ હોય. ઉદાહરણ એનું શું છે? ઉદાહરણ છે એનું વિષમયુગ્મી. તો આ જે મેં અહીંયા બતાવ્યું એ કેવું છે? વિષમયુગ્મી છે. હવે તેમાંથી એક એલેલ ની ભિન્નતાનું કારણ તેમાં થયેલ વિકૃતિ હોય છે. ઉદાહરણ તરીકે એક કેપિટલ ટી સ્મોલ ટી છે, તો સમજો કે એક કેપિટલ ટી છે, બીજો કેપિટલ ટી છે. યાર, આ બીજો પણ કેપિટલ ટી છે. હવે સમજો આ બેમાંથી કોઈ એક જનીન, એટલે આ બાજુનો કેપિટલ ટી છે ને, હું એની વાત કરું છું. કુદરતની અંદર આ બધી ઘટનાઓ છે એ સતત રીતે બનતી જ રહેતી હોય. આ કેપિટલ ટી છે ને એની અંદર વિકૃતિ થઈ. વિકૃતિ એક એવી પ્રાકૃતિક ઘટના છે કે જે જનીનના બંધારણમાં ફેરફાર કરી નાખે. મતલબ આ જે કેપિટલ ટી હતો ને એ કેપિટલ ટીના બંધારણમાં ફેરફાર થઈ ગયો અને એ કેપિટલ ટી શેમાં કન્વર્ટ થઈ ગયો? સ્મોલ ટીમાં. એટલે પહેલાં જે જનીન અસ્તિત્વમાં આવ્યા હતા ને એ તો બધા કેવા હતા? પ્રભાવી. પણ એની અંદર વિકૃતિ થઈ અને વિકૃતિના પરિણામ સ્વરૂપે બીજું જનીન સ્મોલ ટી એટલે કે પ્રચ્છન્ન જનીન છે એ અસ્તિત્વમાં આવ્યું. એટલે જ કીધું, જો તેમાંથી એક એલીલની ભિન્નતાનું કારણ તેમાં થયેલ વિકૃતિ હોય, એટલે આ બેમાંથી એકમાં થયેલ વિકૃતિના કારણે એનું બીજું એલીલ, એલીલ એટલે વૈકલ્પિક સ્વરૂપ, વૈકલ્પિક સ્વરૂપ કેપિટલ ટીનું શું હોય? સ્મોલ ટી હોય. તો એ વૈકલ્પિક સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? તો ભાઈ વૈકલ્પિક સ્વરૂપ એકમાં થયેલ વિકૃતિના કારણે અસ્તિત્વમાં આવેલું છે. ચલો આગળ વધીએ. જે એલીલમાં ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે, મેં કીધું ને એના બંધારણ, જનીનના બંધારણમાં ફેરફાર કરી નાખે. જનીનની જે ચોક્કસ માહિતી હોય ને એમાં ફેરફાર કરી નાખે ને એ ફેરફારના કારણે જ પ્રભાવી જનીન છે એમાં કન્વર્ટ થઈ જાય, પ્રચ્છન્ન જનીનની અંદર કન્વર્ટ થઈ જતું હોય છે. ચલો આગળ વધીએ. હવે આ ઉપર જે વાત મેં તમને કરીને એને હવે ઉદાહરણ સાથે જોઈએ. તો જો ઉદાહરણ તરીકે એક એવા જનીનને લેવામાં આવે કે જેમાં એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય. જે વસ્તુ વટાણા મેં તમને સમજાવી ને એની જ વાત કરે છો એનસીઆરટી. આજે હવે આપણે ભણીએ છીએ એ બધું એનસીઆરટીનું છે. જે વટાણાવાળા એક્ઝામ્પલને મેં તમને આપ્યા એનસીઆરટી 12નું છે, એનસીઆરટી નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો ઉત્સેચક બનાવવાની માહિતી ધરાવતું કોઈ એક જનીન છે એને લેવામાં આવે. હવે આ જનીનના બંને પ્રતિરૂપો, આ જનીનના 2 અલગ અલગ એલીલ સ્વરૂપો છે. મતલબ 2 પ્રતિરૂપ, એટલે મેં શું લીધું હતું? એક કેપિટલ આર અને બીજું શું લીધું હતું? સ્મોલ આર. તો આ જનીનના બંને પ્રતિરૂપ એટલે એક કેપિટલ આર અને સ્મોલ આર, આ જનીનના 2 એલીલ છે. એટલે કેપિટલ આર એક એલીલ થયું અને સ્મોલ આર બીજો એલીલ થયો. તો આ જનીનના 2 એલીલ છે. હવે શું આમાંની એવું માની લઈએ કે સામાન્ય એલીલ એવો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે કે જે પ્રક્રિયાર્થી એસ એટલે સાદી શર્કરા, જે એક્ઝામ્પલમાં વટાણાવાળા હું તમને સમજાવતો હતો, સાદી શર્કરાને અહીંયા પ્રક્રિયાર્થી એસ કીધું છે એનસીઆરટીએ. તો જે સામાન્ય ઉત્સેચક બને ને, શું કીધું? જો માની લઈએ કે સામાન્ય એલીલ કોણ છે? આ સામાન્ય છે. અને મેં કીધું ને આ તો વિકૃતિના કારણે બન્યું છે, જે પ્રચ્છન્ન છે એ. તો સામાન્ય એલીલ શું કરે છે? સામાન્ય એલીલ એવો સામાન્ય ઉત્સેચક બનાવે છે. સામાન્ય એલીલ સામાન્ય ઉત્સેચક બનાવે. ઉત્સેચકનું નામ શું? સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે. હવે સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ અથવા ઉત્સેચક પ્રક્રિયાર્થી એસ એટલે સાદી શર્કરા ના રૂપાંતરણ માટે આવશ્યક છે. સાદી શર્કરાના શેમાં રૂપાંતરણ માટે આવશ્યક છે? સાદી શર્કરાના સ્ટાર્ચમાં રૂપાંતરણ માટે આવશ્યક છે. જો એ ઉત્સેચક ન હોય તો સાદી શર્કરા એટલે પ્રક્રિયાર્થી એસનું રૂપાંતરણ છે એ થાય નહીં. એટલે કે સાદી શર્કરાનું રૂપાંતરણ સ્ટાર્ચમાં થાય નહીં. એનું રૂપાંતરણ થવા માટે જે સામાન્ય એલીલ કેપિટલ આર છે એને સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરવો પડે છે. જો રૂપાંતરિત એલીલ એટલે વિકૃતિના કારણે બનેલું એલીલ, જે સ્મોલ આર એલીલ છે. રૂપાંતરિત એલીલ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંના કોઈ ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે. માનો
જે બીજું વૈકલ્પિક એલીલ છે, મૂળ એલીલ કોણ છે? કેપિટલ આર. વૈકલ્પિક એલીલ કોણ છે? સ્મોલ આર. તો જે સ્મોલ આર બન્યું છે ને, એ સ્મોલ આર નીચેનામાંથી કોઈ પણ એક વસ્તુ બનાવી શકે. શું બનાવી શકે? જો કે જે રૂપાંતરિત એલીલ છે એટલે કે સ્મોલ આર, એ સામાન્ય ઉત્સેચક બનાવી શકે. ઘણી વખત વિકૃતિ એવી હોય કે જે જનીનના બંધારણમાં કોઈ ફેરફાર ન કરે. વિકૃતિ થાય પણ એ વિકૃતિ છે એ જનીનના બંધારણમાં કોઈ ફેરફાર ન કરે. એના પરિણામે જે વિકૃતિ પામેલું જનીન છે એ પણ સામાન્ય ઉત્સેચક બનાવી શકે. પણ ઘણી વખત શું થાય? તો ભાઈ ઘણી વખત વિકૃતિના કારણે ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે. જેટલી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક જનીન દ્વારા બનવો જોઈએ ને, એના કરતાં ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક છે ને એ જનીન બનાવવા માટે. શું કામ એવું થાય? તો વિકૃતિના કારણે એ જનીનના બંધારણમાં ફેરફાર થઈ ગયો અને એના કારણે એની જે સામાન્ય ઉત્સેચક બનાવવાની ક્ષમતા હતી ને, એ થોડીક ફેરફાર પામી ગઈ. પરિણામે એ ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે અથવા બિનક્રિયાશીલ ઉત્સેચક બનાવે. હવે જો ઉપર શું હતું કે એ વિકૃતિ આવી, એના કારણે એ જે મૂળ ઉત્સેચક બનાવે ને એના કરતાં થોડીક ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે. અથવા ઘણી વખત વિકૃતિ એટલી બધી વધારે થઈ જાય કે એના કારણે એ ઉત્સેચક બનાવે પણ એ ઉત્સેચક સંપૂર્ણપણે કેવો હોય? ઉત્સેચક બિનકાર્યક્ષમ હોય, એટલે નિષ્ક્રિય હોય. અથવા વિકૃતિને કારણે શું થાય? તો ભાઈ અથવા કોઈ ઉત્સેચક બનાવે જ નહીં. અથવા કોઈ ઉત્સેચક બનાવે નહીં. મતલબ જે વિકૃતિ પામેલ જનીન છે એની અંદર વિકૃતિના કારણે ઘણું બધું થઈ શકે. ભાઈ વિકૃતિ થાય પછી જો વિકૃતિ એવી હોય કે જેણે જનીનના બંધારણમાં ફેરફાર નથી કર્યો, તો એ વિકૃતિ પામેલું જનીન એટલે કે પ્રચ્છન્ન જનીન છે એ સામાન્ય ઉત્સેચક બનાવે. જો થોડો ઘણો ફેરફાર થયો તો ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે. થોડોક વધારે ફેરફાર થયો છે તો બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવે. અને પૂર્ણપણે જનીનના બંધારણમાં ફેરફાર થઈ ગયો છે તો એ જનીન હવે કોઈ ઉત્સેચક બનાવી શકશે નહીં. તો રૂપાંતરિત જનીન છે જે કેપિટલ આરમાંથી રૂપાંતરણના પરિણામે બન્યું છે એ છે સ્મોલ આર જનીન. તો એ સ્મોલ આર જનીન છે એ આ પ્રકારના ઉત્પાદન છે એ બનાવી શકે છે. એનાથી આગળ વાત કરીએ, આપણે આ બધી એનસીઆરટીની જ વાત કરીએ છીએ. બધું એનસીઆરટીમાં ડિટ્ટો આપેલું છે, બરાબર. ચલો જોઈએ કે પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલીલ અરૂપાંતરિત એલીલને સમાન છે. મતલબ પહેલો કિસ્સો એટલે હમણાં જે મેં 3 શક્યતાઓ તમને કીધી ને એની વાત કરું. એના પહેલા કિસ્સામાં શું હતું? તો ભાઈ પહેલા કિસ્સામાં એવું જ લખ્યું હતું કે વિકૃતિ બાદ પણ આ જનીન છે એ સામાન્ય ઉત્સેચક છે એ બનાવશે. મતલબ એણે શું કર્યું? જે રૂપાંતરિત જનીન હતું એ હતું સ્મોલ આર અને જે અરૂપાંતરિત જનીન હતું એ હતું કેપિટલ આર. તો શું કીધું? જો પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલીલ અરૂપાંતરિત એલીલની જેમ સમાન ઉત્સેચક બનાવશે. તો એ પહેલા કિસ્સાની વાત હતી. એટલે કે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જશે જેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી એસ નું રૂપાંતરણ થશે. હવે માનો એ સામાન્ય ઉત્સેચક બનાવે તો પ્રક્રિયાથી એસ નું રૂપાંતરણ તો થાય જ ને, કેમ કે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાથી એસ એટલે કે સાદી શર્કરા છે એ સ્ટાર્ચમાં કન્વર્ટ થશે. બીજો જે વિકલ્પ હતો એની વાત કરીએ. આ પ્રકારના એલીલની જોડ ખૂબ જ સામાન્ય છે, પણ એલેલ જો બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા ઉત્સેચક ઉત્પન્ન નથી કરતો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. તો માનો જે ખરબચડા દાણા છે એમાં આ જ વસ્તુ બની છે કે જે કેપિટલ આરમાંથી રૂપાંતરણ પામી અને બનેલું જે બીજું એલીલ છે સ્મોલ આર, એ સ્મોલ આર એલીલ છે એ જે ઉત્સેચક બનાવે છે ને એ ઉત્સેચક છે એ બિનકાર્યક્ષમ છે. એ ઉત્સેચક તો બને છે પણ એ ઉત્સેચક કેવો છે? બિનકાર્યક્ષમ છે. હવે બિનકાર્યક્ષમ છે એટલે શું થયું? તો એટલે એ જે સાદી શર્કરા છે એને સ્ટાર્ચમાં રૂપાંતરિત કરી શકતો નથી. હવે માનો એ સાદી શર્કરાને સ્ટાર્ચમાં રૂપાંતરિત ન કરી શકે એટલે વટાણાના છોડનો જે સ્વરૂપ પ્રકાર હતો ને એ બદલાઈ ગયો. મૂળ સ્વરૂપ પ્રકાર વટાણાના છોડનો શું હતો? ગોળ દાણા. પણ આ બિનકાર્યક્ષમ ઉત્સેચક જનીને બનાવ્યો એના કારણે એ વટાણાના દાણાનો જે સ્વરૂપ પ્રકાર ગોળ દાણા હતો એ બદલાઈને હેમાં ફેરવાઈ ગયો? ખરબચડા દાણામાં ફેરવાઈ ગયો. એટલે અહીંયા કીધું છે કે ઉત્સેચક ઉત્પન્ન નથી કરતો અથવા તો બિનકાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે છે તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ અને ગોળ દાણા હેમાં ફેરવાઈ ગયા? ખરબચડા દાણામાં ફેરવાઈ ગયા. આગળ વાત કરીએ કે સ્વરૂપ પ્રકાર લક્ષણો
અરૂપાંતરિત એલીલના કાર્ય ઉપર નિર્ભર રહે છે. સ્વરૂપ પ્રકારના લક્ષણો છે એ રૂપાંતરિત એલીલના કાર્ય પર નિર્ભર નથી. જો કેપિટલ આર સ્મોલ આર, તો આમાંથી રૂપાંતરિત કોણ? સ્મોલ આર. અરૂપાંતરિત કોણ? કેપિટલ આર. તો કોના દ્વારા સ્વરૂપ પ્રકાર નક્કી થશે? કેપિટલ આર દ્વારા નક્કી થશે. એટલે કીધું છે. ચલો, સામાન્યતઃ અરૂપાંતરિત એલીલ જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે તે પ્રભાવી હોય છે, તથા રૂપાંતરિત એલીલ મુખ્યત્વે પ્રચ્છન્ન એલીલ હોય છે. આ ઉદાહરણમાં પ્રચ્છન્ન એલીલના અભિવ્યક્તિ થવાથી ઉત્સેચક બનતો નથી, અથવા બને તો કાર્યક્ષમ હોતો નથી. એના કારણે જ વટાણાના દાણા છે એ ખરબચડા રહી જતા હોય છે. તો આટલી વાત કરીએ એટલે આપણને હવે પ્રભુતા એટલે ખરેખર શું છે, પ્રભાવિતા કોને કહેવાય, એ પ્રભુતાની સંકલ્પના સ્પષ્ટ થઈ જવી જોઈએ. પ્રભુતાની બાબત મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ. ચાલો, તો પ્રભાવિતાની સંકલ્પના માટે આટલી માહિતીની વાત કરવાની હતી આપણે. હવે ટૂંકમાં આપણે એક બે તમને ક્વેશ્ચન આપી દઈએ હોમવર્કના, પછી લેક્ચર પૂરો કરીએ. ચલો, ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન પહેલો લખજો, સાંભળજો ધ્યાનથી. દ્વિસંકરણના પ્રયોગમાં જનીન પ્રકાર શોધવા માટેનું સૂત્ર જણાવો. દ્વિસંકરણના પ્રયોગમાં જનીન પ્રકાર શોધવા માટેનું સૂત્ર જણાવો. પહેલો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 લખો. કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, કેપિટલ આર માંથી શક્યતઃ કેટલા જન્યુ બનશે? ચલો, એ કહેવાનું છે. બીજી બાબત, માત્ર કેટલા જન્યુ બનશે એ નહીં, ક્યાં જન્યુ બનશે, ક્યાં એ જન્યુ પણ ક્યાં હશે એ પણ તમારે લખવાનું. મતલબ હું અહીંયા એક તમને કહી દઉં કે માનો કે એક જન્યુ બને કેપિટલ પી કેપિટલ ક્યુ, બીજો જન્યુ બને કેપિટલ પી સ્મોલ ક્યુ, તો એ તમારે ક્યાં જન્યુ બનશે, કેટલા બનશે એ કહેવાનું, બીજું ક્યાં બનશે એ કહેવાનું. આ તમારો બીજો ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન, દ્વિસંકરણના પ્રયોગમાં શુદ્ધ સમયુગ્મી સંતતિની સંખ્યા જણાવો. દ્વિસંકરણના પ્રયોગમાં શુદ્ધ સમયુગ્મી સંતતિની સંખ્યા જણાવો. આ તમારો ત્રીજો ક્વેશ્ચન છે. ઓકે, તો આજના લેક્ચરમાં હોમવર્કના આ 3 ક્વેશ્ચન છે. આજના લેક્ચરની અંદર આટલી જ બાબતની આપણે વાત કરવાની હતી. તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બાકી બેસ્ટ ઓફ લક.